નવરાત્રી દરમિયાન અમદાવાદ શહેરના ગરબા ગ્રાઉન્ડ્સ અને પાર્ટી પ્લોટમાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસની શી ટીમ દ્વારા અનેક મહત્વના પગલાં લેવામાં આવ્યા છે। અમદાવાદ શહેરમાં મહિલા ક્રાઇમ સેલ તરફથી કુલ 6 ટીમ પેટ્રોલિંગ માટે તૈનાત કરાઈ છે। ત્યારે શાહપુર પોલીસ સ્ટેશનની સી ટીમ ઘી કાંટા વિસ્તારમાં મહિલાઓની સુરક્ષા માટે ખડે પગે જોવા મળી। પોલીસની ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા ઉપરાંત મહિલા પીએસઆઈ ટીમ ત્યાં ઉભેલા લોકોના મોબાઈલ પણ ચેક કર્યા। અમદાવાદ શહેર પોલીસ દ્વારા નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત જે કાર્યક્રમ અને સી ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે, ત્યારે અમારે ભારત ટાઈમ્સ ન્યૂઝ આજે રાતના 1 વાગે રિયાલિટી ચેક કરવા નીકળ્યું છે। ત્યારે સી ટીમની જે કામગીરી છે, અહીંયા આગળ શાહપુર પોલીસ સ્ટેશનની અંદર સી ટીમ કામગીરી કરી છે। જ્યારે ભારત ટાઈમ્સ ન્યૂઝ જ્યારે રિયાલિટી શાહપુરના ફળિયાના અને શેરી ગરબામાં પહોંચ્યું, ત્યારે અહીંયા આગળ પીએસઆઈ અને એમની ટીમ સાથે મોજૂદ છે। એમ સાથે વાતચીત કરીશું, કેવી રીતની કામગીરી કરી રહ્યા છો? શાહપુર પોલીસ સ્ટેશનથી સી ટીમ દ્વારા અમે ગરબાનું આયોજન ખૂબ સુંદર રીતે કર્યું છે। અહીંયા ગરબા રમતી બહેનોને કોઈ અવાવરું ઈસમો એમની છેડછાની નહીં કરે, એ માટે અમે એમની માટે વોચ રાખી રહ્યા છે। બહેનો શાંતિથી ગરબા રમી શકે એની માટે સી ટીમ હંમેશા કાર્યરત રહી છે। ના, એવું તો અત્યાર સુધી એવું કંઈ મળ્યું નથી। અમે અત્યારે સી ટીમના 3 મેમ્બર આવ્યા છે। આજે અમે 2 વિઝિટ કરવાના છે। અમારા અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી તથા અમારા શાહપુર પીઆઈ શ્રીના માર્ગદર્શન હેઠળ અમે આ સી ટીમ કાર્યરત છીએ અને દરેક જગ્યાએ ગરબાઓમાં જઈને અમે પેટ્રોલિંગ રાખીએ છીએ અને સતત મહિલાઓને સુરક્ષા ફીલ કરાવીએ તે રીતનું અમારું પેટ્રોલિંગ રહેલું હોય છે। છુપાઈને અમે જ્યારે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ અમે સી ટીમના આજે ગરબાની વચ્ચે પણ અમે જઈને ગરબા પોતે રમીએ છીએ અને મહિલાઓને ખબર પણ હોતી નથી કે અમે પોલીસ કર્મચારી છીએ। અને આજે કોઈ પણ છુપાઈને એમની ફોટોગ્રાફી કરતા હોય અથવા રેકોર્ડિંગ કરતા હોય તો એના ઉપર અમારી ચાંપતી નજર રહેતી હોય છે અને કોઈ છેડખાનીનો બનાવ ન બને તે માટે અમે વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરતા રહીએ છીએ અને અમને તમામ શેરીના ગરબાઓ તથા જાહેર રોડ ઉપરના ગરબાઓનું અમે સતત પેટ્રોલિંગ હોય છે અને પ્લસ અમારું જે સંવેદનશીલ વિસ્તાર છે, જે સુમસામ વિસ્તાર જે તે જગ્યાએ પણ અમારું પેટ્રોલિંગ રહેતું હોય છે। તો આથી સી ટીમની કામગીરી જેને લઈને સી ટીમ સઘન છે। અમદાવાદ પોલીસ એકદમ કડક છે। આ વખત તમે અમદાવાદ પોલીસના દંડાથી નહીં બચી શકો। અગર તમે કોઈની છેડતી કરી છે તો તમારી ખેર નથી। અમદાવાદ પોલીસ લોકોની વચ્ચે રહીને લોકોના કામ કરે છે અને લોકોની સાથે રહે છે। અને સી ટીમ દ્વારા જે આ નિર્ભયા પ્રોજેક્ટ ચાલે છે, સેફ સિટી પ્રોજેક્ટ, તો તમે પણ રાત્રે ક્યાંક અવાવર જગ્યા જતા નહીં અને રાત્રે અગર ક્યાંક તમે ફસાઈ જાઓ તો 100 નંબરનો કોન્ટેક્ટ કરીને તમને ઘર સુધી અમદાવાદ પોલીસ તમને ઘરે મૂકી દેશે। કેમેરા પર્સન રોશન સાથે પારસ રાઠોડ, ભારત ટાઈમ ન્યૂઝ, અમદાવાદ।